માંજરપુર જ્યુપિટર 4 રસ્તાથી તુલસીધામ તરફ જતા ગૌરવ પથની કામગીરીમાં સદંતર વેઠ ઉતારવાની નીતિના પગલે સ્થાનિક રહીશો પાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। માંજરપુર જ્યુપિટર 4 રસ્તાથી તુલસીધામ તરફ જતા ગૌરવ પથની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે કેટલાક સમયથી વિસ્તારના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ વ્યવસ્થિત કરવામાં આવી રહી નથી। જે લેવલ કરીને કામ કરવું જોઈએ તે બિલકુલ દેખાતું નથી અને આ કામગીરીનું નિરીક્ષણ કરવાનો કોઈ અધિકારી પાસે સમય ન હોવાથી કોન્ટ્રાક્ટર ગમે તેમ કામ કરીને પોતાના રૂપિયા મેળવવા ઉતાવળ કરી રહ્યા છે। આ રોડ પર નવી સાઇટોનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે પાલિકા તંત્ર એક જ લાઠીએ બિલ્ડરને સારી અને પ્રજાને હલકી ગુણવત્તા કામ આપી રહ્યા હોવાના સ્થાનિક રહીશો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે। બ્લોકનું કામ ચાલે છે। આ કઈ જગ્યા છે? પાર્થભૂમિ 1। અહીંયા કેવી કામગીરી થઈ રહી છે? આ કામગીરી બધું કાચું મૂકી રહ્યા છે। આ બધું પાણી ભરાય છે। આ છોકરા આખો દિવસ રમે તો પાણી ઘરમાં જાય। આ કરવાનું કહીએ તો બી નહીં કરતા। આ બધું બાકી રાખીશું। હજુ કેટલી તકલીફ પડે છે? તકલીફ તો પાણી ભરાવાનું ને ચોમાસાનું તો શું કામગીરી સારી નહીં થતી એવું? ના। તુલસીધામ 4 રસ્તાથી જ્યુપિટર 4 રસ્તા વચ્ચેનું મારુતિધામ અને પાર્થભૂમિ છે। હવે એની અંદર આપણે અત્યારથી આટલા સુધી અહીંયા આગળ સુધી કામ કર્યું, એમાં અમુક જગ્યાએ સારું કર્યું છે અને અમુક જગ્યાએ જો હોય તમારા સામે દેખાય છે। શેની કામગીરી ચાલી રહી છે? આ ફૂટપાથ ઉપર આપણે આજે પાણી ના ભરાય, ગટરમાં ના જાય એવી રીતના આપણે કરવાનું છે, એના માટેની કામગીરી છે। આ શું માનો છો, આ જે કામગીરી થઈ રહી છે કેવી રીતની થઈ રહી છે? હવે કામગીરી તો હવે આ લોકોને કોન્ટ્રાક્ટરને આપી દે છે એ પ્રમાણે કરાવે છે। તો તમને કેટલી તકલીફ પડી રહી છે? તકલીફમાં હું અમારા ઘરમાં પાણી જાય, નાના છોકરાઓ રમે, અહીં અત્યારે આટલું બધું અહીંયા આગળ આ મૂક્યું છે, કોઈ જાતની વ્યવસ્થા નહીં કરી આપી અને આજે અઠવાડિયાથી કામ 10-15 દિવસથી કામ ચાલે છે। પાર્થભૂમિના રહીશોએ આક્ષેપ કર્યા હતા કે અમે સુપરવાઇઝરને કહેવા જઈએ છીએ તો સુપરવાઇઝર જવાબ આપે છે કે તમે સુપરવાઇઝર ન બનો। પટ બની રહ્યું છે અને બીજું કે આ પાર્થભૂમિ 1 છે, બરાબર? તો આ જે બાંધકામ કર્યું છે એકદમ પરફેક્ટ છે, પણ અડધું ઊંચું કર્યું છે અને એક સાઈડથી નીચું કર્યું છે, એટલે પાણીનો જે પ્રભાવ છે ને તો સીધો અમારા બાજુ આવે છે, બરાબર? તો હવે તમે જોઈ લો કે આ લેવલ તમે જોઈ લો, આ લેવલ તમે તમારા વિડીયોમાંથી જોઈ લો કે આ કેવી રીતે બાંધકામ કરેલું છે, બરાબર? તો અમે કહેવા જઈએ છે તો એ જે સુપરવાઇઝર લોકો આવે છે તો એ કહે છે કે તમે પોતે સુપરવાઇઝર બની જાઓ છો એમ કે, હા, અને તમે સલાહ આપો છો, કેમ કે અમારું બાયણું સામે બાયણું છે, બરાબર? તો અમારા બાજુ પાણી આવશે તો નાના છોકરાઓ રમે છે, છોકરાઓ પાણીમાં કૂદકા મારે છે, તો એ તો પછી પ્રોબ્લેમ થાય ને। તો એ જ ને, તો સુપરવાઇઝર જ આવીને એવી રીતે કહે છે કે તમે પોતે સુપરવાઇઝર બની જાઓ છો, તો અમારે કહેવાનો ફર્જ નહીં, અમે જાગૃત નાગરિક છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।